એની માને મોટાને પરણાવી દીધો, 2 ઝીણકા બાકી છે. ઝીણકા મારું કરશે ને એનું કરીશ તો હું તો હજી જુવાન છું, મારે લગ્ન કરવા છે. હાલ મોટાને વાત કરું, મારે લગ્ન કરવાના છે. અરે આ તો સપનું હતું. છોકરાને બોલાવો જશે. છોકરાઓ, આ કાકાને હક ન થાવતું જો ડોહો હું કામ છે કઈ ખબર નથી પડતું. ડોહો હાલો કબી બોલો. શું છે? આવો છોકરા બેસો. બોલો કાકા બોલો. છોકરા મારે તમને એક વાત કરવાની છે. હા બોલો બોલો. તને પરણાવી દીધો, હા બરોબર. હવે આ 2 બાકી છે. આના કરી નાખશો તો પછી મારું કોણ? અમે તો છીએ તન મારે લગ્ન કરવા છે. હે? એ ડોહા આટલી ઉંમરે લગ્ન કરી ગાંડો થઈ ગયો ડોહા. આપણે લગ્ન કરવાના જ ભાઈ. હું જુવાન છું હજી. હવે એ આપણું જુવાન આ જુવાન છે કઈ? આમ ધોરા આવ્યા ડોહા અમે જુવાન છીએ. બરાબર આવ્યો. મારે નાનો છે આ મોટો છે એનાથી હું મોટો છું. મારે લગ્ન કરવાના છે. તમે ગમે ઈ ગયો. ગમે ઈ નહીં તું તારા ધોળા આવ્યા ધોળા આમ જો કઈ. મારે પરણવું છે. હે? વિચારીને કેવું હાલો આ વિચાર કાકા. કેવું? હા. ડોહાનું કંઈક વિચારવું જોઈએ, બોલો બાપા. તો પડે આવ્યો. આટલી ઉંમરે આટલી લગ્ન ઉંમરે કઈ હોય આમ આવ વિચાર વિચાર ભાઈ. બરોબર ના થાય આ ડોહો એટલી છે ઉંમરે લગ્ન કરે સમાજમાં આપણું નામ છે આ ડોહો નામ ડુબાડવાનું કરે છે ખબર નહીં પડતી હોય એને કઈ અવરો મોટો છે ધોળા આવ્યા. ના પણ અને કરું હું હવે કાંઈ ના થાય ભાઈ જો આપણા તો લગ્ન થઈ ગયા છે મારા અમે બી બાકી છીએ. તમે બી બાકી છો એટલે તમારે વિચારવાનું છે ડોહાને તમે સમજાવો તો હું તમને સાચી સલાહ દઉં છું મોટો ભાઈ તરીકે કે જો તમે ડોહાને સમજાવો ને તો સારું છે નકર કાલે ડોહો બુરાયો થયો છે લગ્ન માટે જો એના લગ્ન થઈ જાય ને કાકી આવી જાય તો એનો પૈસો એનો રૂપિયો બધું અપ કરી જાય તમારા બે કાંઈ નહીં આવે બરોબર જો હું તમારા લગ્ન થઈ ગયા છે એટલે હું મારી રીતે બરોબર છું મારે ઘર બાર બધું છે તમે બે છો વાંઢા બરોબર એટલે તમે તમારી રીતે જોઈ લેજો જો ભાઈ મોટો તો સારી સલાહ દઈને ગયો છે, એના લગ્ન થઈ ગયા. આ કાકાના લગ્ન કરી દેવું આપણા બેનું કોણ? મોટો એનું કરીને ખાય ને કાકો એનું કરીને ખાય. એને કરતા એને સમજાવીએ હાલ. अभी तो मैं जवान हूँ, अभी तो मैं जवान हूँ, अभी तो मैं जवान हूँ. બેઠો હા હા શું કરે? શું છે તમારે? શું છે? બેહો તો વાત કરે. વાત કરવીશ. બેઠો બેઠો હાલો. પાવડર નું કા આવી ઉંમરે પાવડર ના હોય. શું વાત કરી તમારા દીકરા મારા ભેગી? તારી ઉંમર થઈ તારે લગ્ન કરવા છે? તો હું જુવાન છું. સમાજવાળા આપણી જાત કાઢશે. તો સમાચાર કહ્યો શું થયું? હું જુવાન છું, મારે લગ્ન કરવા છે. એ લગ્ન રામનું નામ જપ. રામનું નામ મારે લગ્ન કરવાના છે. હવે એટલી તમે બે ઉંમરે ભાઈ જઈ મોટાને સમજાવજો. મોટો મોટાને તમે વાત કરો, મારે લગ્ન કરવાના છે. તારા લગ્ન ના થાય. કાકી ક્યાં ગોત્યો મારે? ઈ ગમે એ કરો તમે. તારા જેટલી કાકી ના હોય. મારા નામે આટલી જાયદાદ છે, આટલી પ્રોપર્ટી છે. કાલ સવારે બી તમને બેને પરણાવી દઈશ. તમે તને તમારો ગુજારો કરશો. મારું કોણ? એમ. અને તમને તારી ત્રણેયમાંથી એકેયને પ્રોપર્ટીમાંથી કાંઈ વસ્તુ જડશે નહીં. એક પણ હિસ્સો તમને મળવામાં આવશે નહીં. બધું મારા નામે છે. બરોબર છે? તમે કાંઈક વિચારજો, મોટાને સમજાવો અને મારે પરણવાનું છે. બરોબર છે? મને લગ્ન કરાવો બસ. લગ્ન 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 ક્યાંથી લગ્ન નું શીખો? હવે તમે બે ભાઈઓ એક કામ કરો, મોટાને કહી દેજો કાકો એક પણ હિસ્સો તમારા નામે નહીં કરે. તમે ત્રણેય છોકરી મારા માટે નહીં ગોતો ને ત્યાં સુધી મારા રૂમમાં તમે પગ ના મૂકતા. વેતી ના પડો. જાઓ વેતન જાઓ. ભાઈ શું કરશું? ડોહો માનતો નથી. હાલ મોટા ભાઈ આગળ જાય. મોટા ભાઈ ભાઈ. ડોહો માનતો નથી. હે? હા લે બોલ આ ડોહો નામ ખરાબ કરશે લગ્ન કરવા બસ
એક આઈડિયો દઉં તમને, હાલો ભેગા. હવે આ ના ભેગું થાય આપણે. ડોહાએ તો લોહી પીધા છે લગ્નના. ડોહા જેવું આપણે ના થાય. બેહો તમે અહીંયા. જો ભાઈ, આ ડોહાની પ્રોપર્ટીના કાગળિયા છે, હા બરોબર. પ્રોપર્ટી આખી એના નામે છે. હા તો આ ડોહો પ્રોપર્ટી આપણા નામે કરે એવું આપણે કરવાનું છે. સાઈન કરી દે. સાઈન કોણ કરશે? નાનો ભાઈ જાય કરાવવા સાઈન, હા બરોબર. નાનો લાટકો હોય એટલે ઈ જાય સાઈન કરાવવા. ત્યાં ડોહાને એમ કહેવાનું છે કે જો અમે વકીલ પાસે ગયા હતા, લગ્નનું લોહી પી ગયો હતો ને અમારું, વકીલ પાસે અમે ગયા હતા, વકીલે કીધું છે કે 50,000 લાવો એટલે મેરેજનું કાગળિયું તમે આપી દે. આ લગ્નનું કાગળિયું છે. ડોહાને એમ કહેવાનું કે છોકરીની સાઈન અહીંયા થઈ ગઈ, તારી અહીંયા સાઈન કરી દે એટલે તારા લગ્ન થઈ ગયા. હા છોકરી કાલે તારા ઘરે, હા બરોબર. હાલો ભાઈ, તું નાનો છે, તું જા, તું આગળ થા. હા. ડોહા હા ભાઈ, તમે આવ્યા ત્રણે ત્રણ પાછા. તમને મેં ના નથી કીધી કે મારા રૂમમાં તમે કરતા નહીં? અરે ખુશ ખબરી છે. હે? હા, શું વાત છે? બેસો બેસો જો તો બેસો, સાંભળો બેસો. ખરી ખુશ ખબરી ખાલી. બેઠો બેઠો બેઠો. अभी मजा आएगा ना भिड़ो. બેસો બેસો. છોકરીની સહી થઈ ગઈ. છોકરીની સહી થઈ ગઈ છે. હા અને છે ને તારી સહી કરવાની છે. અમે છે ને વકીલ પાસે ગયા તા. વકીલે અમને કાગળિયા આપ્યા ને એને 50 લાખ રૂપિયા આપી દીધા. હા, તારી આમાં ખાલી સહી કરવાની છે. તમે કયો ને સહી કરી દઉં હું. મારું જાઓ હારો ભાઈ. વાહ ભાઈ વાહ, લાવો. અલ્યો, મારી સાઈન થઈ ગઈ છે. જાઓ, મારું સારું પૂરું પડી આવો. છોકરી કાલે તારા ઘરે. હા કાકાની સાઈન થઈ ગઈ છે. હા. ડોહાની પ્રોપર્ટી આપણા નામે છે. હા ડોહો જી કરે ઈ આપણે ડોહાના ભેગા લેવા નકર દેવા. હા. બરોબર. આપણે મોજ શોખથી જિંદગી જીવવાની છે, મજા કરવાની છે. હું મોટો ભાઈ છું તમારો, કાલે તમારા આ નાના ભાઈના લગ્ન થઈ જાય, હા. બરોબર. આપણે મજા કરવાની. વાહ, મારા લગન. જો આવા ભત્રીજા, જો મારા ભત્રીજા વિચાર્યું મારું. વાહ ભાઈ વાહ વાહ, મારા લગન. યસ. હાલો ભાઈ, સુઈ જાય થોડીક વાર. અત્યારે કોણ છે ફોનમાં ભાઈ? હાલો, વકીલ સાહેબ. હા, મારા ભત્રીજા ત્રણેય. હે, શું વાત કરો છો? મારી પ્રોપર્ટી બધી, હે, મારી પ્રોપર્ટી બધી લઈ ગયા.